રાજનીતિમાં મોટાભાગે શરમ જેવું કશું હોતું નથી. જો હોત તો ઘણા બધા લોકો શરમથી ડૂબી મર્યા હોત. વાત બિહારની કરીએ તો 9મી વાર નીતિશ કુમારે શપથ લીધા. ગુજરાતની વાત કરીએ તો આયારામ ગયારામની રાજનીતિ તે જ હતી. પણ આજે વિચાર આવ્યો કે દરેક વખતે પ્રશ્ન જવાબવાળાને જ શું કામ? એક પ્રશ્ન તો એમને પણ થવો જોઈએ જેમને છોડીને ઘણા બધા લોકો જઈ રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. સત્તાનો સૂર્ય મધ્યાહને હોય ત્યારે બહુ જ બધા લોકો લોહચુંબક જ્યારે વચ્ચે હોય કેન્દ્રમાં અને આજુબાજુનું લોખંડ આકર્ષાઈને જેમ વીંટળાઈ જાય એ રીતે સત્તાની સમીપે જવાનો પ્રયાસ કરતા હોય છે. પણ આ બધા પ્રયાસો એટલા સામાન્ય નથી જેટલા દેખાઈ રહ્યા છે. આ સત્તાનો પ્રેમ નથી, આ સત્તાની લાલસા પણ નથી. ઘણા બધા લોકો માટે મજબૂરી છે. ઘણા બધા લોકો માટે આવનારું એમનું ભવિષ્ય એમને ત્યાં દેખાઈ રહ્યું છે. જે લોકો ઉંમરના એક પડાવ પર પહોંચ્યા છે એ લોકોને દેખાતું હશે કે આવનારી અમારી પેઢીનું ભવિષ્ય અહીંયાથી જ કદાચ તરવાનું છે. બિહાર કે મહારાષ્ટ્રની વાત કરીએ પહેલા શરૂઆત ગુજરાતથી કરીએ. વિજાપુરમાં ભવ્યાતિભવ્ય સમારંભ યોજાયો. એ સમારોહમાં આજે અધ્યક્ષ સ્થાને ભલે ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ હોય, પણ ચર્ચા વિજાપુરના પૂર્વ ધારાસભ્ય ડોક્ટર CJ ચાવડાની હતી. CJ ચાવડાએ ખુશીથી કમલમમાં પ્રવેશ કરી દીધો. વિધિવત એમણે ખેસ ધારણ કર્યો. એ વખતે મંચ પર જે લોકો હતા એ લોકો જાણે ઇતિહાસ કહેતા હતા. મહેસાણાના એ મંચ પર રાજનીતિક ઇતિહાસના ભારતીય જનતા પાર્ટીની શરૂઆતના અને સફરના જનક અને ભીષ્મ પિતામહ સમા ડોક્ટર AK પટેલ પણ હાજર હતા. દેશમાં જ્યારે માત્ર 2 ભારતીય જનતા પાર્ટીના સાંસદો ચૂંટાઈને ગયા હતા, એક આંધ્રમાંથી, એક ગુજરાતમાંથી, તો એક ગુજરાતના મહેસાણાના ડોક્ટર AK પટેલ હતા. એ પણ ત્યાં હાજર હતા. મહેસાણા ખૂબ મહત્વનું છે. છેલ્લા થોડા વર્ષોમાં ભલે રાજનીતિક રીતે મહેસાણાનું એટલું વર્ચસ્વ કે મહત્વ કે પ્રભુત્વ ન દેખાતું હોય, પણ મહેસાણા ગુજરાત રાજ્યનો એવો હિસ્સો છે જેનું રાજનીતિમાં વર્ચસ્વ અને પ્રભુત્વ કોઈ ઈચ્છીને પણ ખતમ નથી કરી શકતું. શાસન અને શાસનના ચહેરા બદલાય એમ પ્રભુત્વની દિશા બદલાઈ જતી હોય છે. ગાંધીનગરના સચિવાલયમાં આવનારી ગાડીની પાછળ ગાડીના જે નંબર છે GJ1 થી લઈને અનેક સુધી એ નંબરો બદલાઈ જતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી ગુજરાત રાજ્યમાં સુરતનો દબદબો વધ્યો છે. કારણ કે CR પાટીલ અધ્યક્ષ છે, મંત્રીઓ દક્ષિણ ગુજરાતમાંથી આવે છે. દક્ષિણ ગુજરાતનું રાજનીતિમાં પ્રભુત્વ દેખાઈ રહ્યું છે. વિજય રૂપાણીની સરકાર હતી તો સૌરાષ્ટ્રના રાજકોટના પારસિંગ વધારે દેખાતા હતા. પણ અમુક એવા પારસિંગો કે જે રાજનીતિમાં ક્યારેય ઝાંખા પડ્યા નથી એ ગુજરાત રાજ્યમાં મહેસાણા અને ભારતીય જનતા પાર્ટી માટે એટલું મહત્વનું રહ્યું છે. CJ ચાવડા વર્ષોથી ગાંધીનગર વિધાનસભામાં લડતા આવ્યા હતા. પણ એવું કહેવાયું જ્યારે 2022માં ચૂંટણી લડ્યા ત્યારે જ કે નક્કી છે કે ગાંધીનગર લોકસભા હેઠળ આવતી બધી વિધાનસભા બેઠક ભારતીય જનતા પાર્ટી કોઈ પણ સંજોગોમાં જીતવા માંગે છે. કેમ કે ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ છે, તો પછી CJ ચાવડાને જીતવું પણ છે અને લડવું પણ છે અને ભારતીય જનતા પાર્ટી સાથે સારા સંબંધો પણ છે. તો મતલબ એ પોતાની વિધાનસભા સીટ બદલશે. પસંદગીનો કળશ વિજાપુર પર ઢોળાયો. વિજાપુરથી CJ ચાવડા લડ્યા પણ ખરા. 156ના માહોલમાં CJ ચાવડા ચૂંટાઈને પણ આવ્યા અને પછી લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની કે પછી એમની પોતાની ગમે તેની જરૂરિયાત પ્રમાણે એમણે કોંગ્રેસ પક્ષ છોડ્યો, ધારાસભ્ય પદ છોડ્યું અને હવે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા છે. ભાજપમાં જવાથી એ ઓછા સારા નેતા નથી થઈ જતા. CJ ચાવડા પહેલા પણ એટલા જ સારા નેતા હતા, આજે પણ એટલા જ સારા નેતા છે. સજ્જન છે, પ્રામાણિક છે અને બીજું કે બહુ જ શિષ્ટ અને સારી રીતે બોલે છે. રાજનેતાને છાજે એ પ્રકારે જવાબ આપે છે. એમના જવાબમાં માત્ર પ્રશ્ન કરવાની નહીં પણ જવાબ શોધવાની મથામણ પણ દેખાતી હોય છે. એમનો રોલ જ્યારે બદલાશે ત્યારે સત્તા પક્ષમાં આવીને પોતાના કામને કેવી રીતે નિભાવે છે એ આપણે સમય પર છોડીએ છીએ. પણ વિપક્ષના ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં ગમે તેમ કરીને કામ ખેંચીને લઈ જવાના હોય એ ડોક્ટર CJ ચાવડા કરી શકતા હતા. એ એમણે ગાંધીનગરમાં પણ કરીને બતાવ્યું છે. વિજાપુરમાં પણ આવનારા સમયમાં એ પોતે વિપક્ષ તરીકે કેટલા સાબિત થાય એ ખબર નથી. સત્તામાં ગયા પછી એ વિજાપુરની જનતા માટે કશુંક સારું કરશે એવી અપેક્ષા છે. મહેસાણાની રાજનીતિના બીજા બહુ રસપ્રદ દ્રશ્યો પણ ત્યાં દેખાયા. કેમ કે જે લોકો હાજર હતા, જે લોકોના નામ ડોક્ટર CJ ચાવડા પોતાના ભાષણમાં લઈ રહ્યા હતા, એમાંથી અડધો અડધ કોંગ્રેસી અથવા બિન ભાજપી હતા. એમણે સાગર રાયકાનું નામ લીધું. થોડા સમય પહેલા જ કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. દિલ્હીમાં એમણે ખેસ પહેર્યો હતો. 2 પૂર્વ ગૃહમંત્રીઓ ત્યાં હાજર હતા, વિપુલ ચૌધરી, નરેશ રાવળ, અને એ કોઈ પૂર્વ કોંગ્રેસી રહ્યું છે, કોઈ શંકરસિંહ વાઘેલાની સાથે રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીની સામે રહ્યા છે.
વિપુલ ચૌધરીનું એ મંચ પર હાજર રહેવું એ બતાવે છે કે એ અપ્રત્યક્ષ રીતે વાતનો ઇશારો આપી રહ્યા છે કે દૂધસાગર ડેરીની ટસલ માત્ર નહીં, પરંતુ એમની જેલ યાત્રા કે એમના ચાલતા સંઘર્ષો ને ઘણું બધું એવું છે કે એ હવે લડવાનું છોડવાનું વિચારે છે. સંઘર્ષ કહાં તક પાલા જાય, એ સંઘર્ષે છોડી રહ્યા છે. આ બધા જ લોકો એક સાથે સંઘર્ષ છોડીને મહેસાણાની રાજનીતિમાં ભારતીય જનતા પાર્ટીની સાથે આવે છે તો એ રાજનીતિને રસપ્રદ આગળના સમયમાં નહીં બનાવે, પણ મહેસાણાનું કેટલું પુનરુત્થાન થઈ શકે એ દિશા તરફ વાત ચોક્કસ થશે. નીતિન પટેલ હાજર નહોતા કેમ કે હવે એ સરકારોમાં પૂર્વ થઈ ચૂક્યા છે, પણ મહેસાણાના ડેવલપમેન્ટની વિકાસની વાત આવે તો નીતિનભાઈ પટેલના યોગદાનને પણ તમે બાજુ પર ન મૂકી શકો. એમણે પણ એ ઘણું બધું કર્યું છે જે મહેસાણાના વિકાસ માટે, એની કાયા પલટ માટે જરૂરી અને મહત્વનું હતું. એવું કહેવાતું કે રાજકોટનો રસ્તો જે વિજયભાઈ રૂપાણીએ બનાવવાનો શરૂ કર્યો છે, મુખ્યમંત્રી બનીને એમનો આખો ટેન્યોર, એમનો સમયગાળો પૂરો થઈ ગયો, પણ સૌરાષ્ટ્રની કનેક્ટિવિટી, એનું જોડાણ ન સુધરી શક્યું, તેના રસ્તાઓ ન સુધરી શક્યા. પણ ગુજરાતમાં મહેસાણાની આજુબાજુ અમદાવાદવાળાને પહોંચવું છે તો નજીક તો છે, રસ્તા સરસ થયા છે. આજુબાજુના તમે કલોલની વાત કરો કે આખા વિસ્તારની કડી, કલોલ, મહેસાણા આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા વિકાસના કામો થતા દેખાયા. એની પાછળનું શ્રેય પણ ઘણા બધા લોકો નીતિનભાઈ પટેલને આપતા હોય છે. શ્રેય કોઈને પણ મળે, શું ફરક પડે છે? રાજનીતિમાં દરેકનો સમય હોય છે સૂર્યોદય થવાનો, દરેકનો સમય હોય છે સૂર્યાસ્ત થવાનો. એ સમય નિશ્ચિત છે, જેનું થવાનું હોય છે અને માત્ર ખબર નથી હોતી. અને એટલા જ માટે હવે સીજે ચાવડાનો સત્તાનો સમય પાક્યો. સત્તાનો સમય જ્યારે પાક્યો ત્યારે એમણે મંચ પર રહીને એમણે સરસ રીતે પોતાની શરૂઆત કરી હતી. એનો એક અંશ સાંભળીએ કે જેમાં એ દ્વારિકાધીશથી લઈને CR પાટીલ સુધીની ગુજરાતની સફર કહી રહ્યા હતા. ગુજરાતની પાવન ધરતી દ્વારિકામાં વર્ષો સુધી જેને શાસન કર્યું અને સૌના દિલમાં છે એવા દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનનું આ ગુજરાત. આ ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત. ભક્તિમાં લીન થયેલી કવિયત્રી રાજસ્થાનથી આવીને પોતાના જીવન અંત સુધી ગુજરાતને પોતાનું બનાવ્યું એવા મીરાબાઈનું ગુજરાત. ઉત્તર પ્રદેશમાં જન્મેલા પરંતુ ગુજરાતમાં આવીને ધર્મનું શાસન કર્યું એવા સ્વામિનારાયણ સંપ્રદાયના ભગવાન સહજાનંદ સ્વામીનું ગુજરાત. વીર નર્મદનું ગુજરાત એવા અમિતભાઈ શાહનું ગુજરાત. અને હવે તો સવાઈ ગુજરાતી એવા CR પાટીલ સાહેબનું આ ગુજરાત. એ ગુજરાતના ભાજપમાં, ભારતીય જનતા પાર્ટીમાં આજે મેં પ્રવેશ પ્રાપ્ત કર્યો છે. મારી જાતને હું ધન્યતા અનુભવું છું. સમગ્ર વિશ્વ જ્યારે યુદ્ધના વાદળોમાં સવાયેલું છે, રશિયા અને યુક્રેન વચ્ચે 24 કલાક યુદ્ધ ચાલી રહ્યું છે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે, ફિલિસ્તીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાક અને ઈરાન વચ્ચે યુદ્ધના વાદળો છવાયેલા છે, ચાઇના અને તાઇવાન ને એક ગણતરીમાં મુખ્ય એવા દેશો યુદ્ધના વાદળ નીચે છવાયેલા છે. ત્યારે વિશ્વગુરુ બનવા નીકળેલા, વિશ્વ નેતા બનવા નીકળેલા નરેન્દ્રભાઈ મોદીએ ભારત દેશને રામમય અને શાંતિમય બનાવીને સમગ્ર વિશ્વમાં શાંતિનો દેશ અને વિશ્વગુરુ દેશ એવું જયારે વાતાવરણ ઉભું કર્યું છે ત્યારે, અને એવા સમયે સમગ્ર દેશની જનતા, કરોડો જનતા જય શ્રી રામના નારા સાથે ગલીએ ગલીએ, ગામે ગામ, શહેર શહેર, તમામ જગ્યાએ જ્યાં જુઓ તો જય શ્રી રામના નારા અને ફોટા સાથે જયારે નીકળી હોય ત્યારે હું મારી જાતને રોકી ના શક્યો અને ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કરવા માટે પ્રલોભન થયું. વિકાસની રાજનીતિ આ દેશને વિકાસના પંથે લઈ જવા માટે ગુજરાત મોડેલ અને મોડેલના અનુસંધાને સમગ્ર દેશમાં વિકાસનો રાહ ચીંધ્યો એવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનું જે રાજકારણ અને જે વિકાસ નીતિ લક્ષી આખું એમની જે કામગીરી છે એના કારણે ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે. અનેક મુદ્દાઓ છે. કોરોના કાળ આવ્યો, સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદરની જેમ મળતા હતા. ભાઈ ભાઈનો નહોતો રહ્યો. કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્કો તૂટ્યા હતા. સગા સંબંધીઓ, સ્નેહીઓ, મા બેન, ભાઈ દીકરો
હોસ્પિટલથી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી. ત્યારે સૌ પ્રથમ વેક્સિન, કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નહીં અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે. વિજાપુરમાં લડાઈ શૂન્યની બરાબર પહોંચી ગઈ છે. ભારતીય જનતા પાર્ટીમાં હવે કોંગ્રેસમાંથી એની પહેલા વિધાનસભા લડેલા નથાભાઈ પટેલ પણ જોડાઈ ચૂક્યા છે, કોંગ્રેસ છોડી ચૂક્યા છે અને ભાજપમાં આજે જ્યારે મોટા પાયે પ્રવેશ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે પ્રવેશ પ્રક્રિયામાં બીજા પણ કેટલાય એવા લોકો કે જે કોંગ્રેસના મનોમંથનમાં હશે કે સીજે ચાવડાની સામે આ લોકોને ઉમેદવાર તરીકે ઉતારવાના છે, એ બધા જ લોકો એક સાથે એક ઝાટકે આવી ગયા છે ભારતીય જનતા પાર્ટીમાં. બીજા કેટલાય લોકો છે પ્રતીક્ષામાં છે, મહેસાણામાંથી વિજાપુરમાંથી ચૂંટણીએ લડશે પણ એ પાટીદાર ઉમેદવારો હોઈ શકે એવું પણ કહેવાઈ રહ્યું છે. પણ છતાંય કોંગ્રેસની પાસે એટલો દમદાર કે મજબૂત ચહેરો કયો રહ્યો કે જે વિજાપુરમાં સીજે ચાવડાનો સામનો કરી શકશે? પરિણામો જનતા નક્કી કરવાની છે. જનતા પેટા ચૂંટણીથી ખુશ છે કે દુઃખી છે ખબર નથી. જનતા દુઃખીએ નથી ને ખુશે નથી. જે એક આપણે કહીએ છીએ ને અધ્યાત્મની ભાષામાં કે એક નિર્વિકાર અવસ્થામાં પહોંચી ગઈ હોય જનતા, એ પ્રકારની પરિસ્થિતિમાં છે. રાજનેતાઓ અહીંથી ત્યાં જાય છે, ત્યાંથી અહીં જાય છે, અમને મીડિયાવાળાને ચિંતા ને નેતાઓને ચિંતા. એના સિવાય જનતાને બીજી કોઈ વિશેષ ખાસ પડી નથી, કેમ કે જનતા પણ સમજી ચૂકી છે નેતાઓથી આ રાજ્યનો ઉદ્ધાર નથી થતો. નેતા મદદ કરી શકે, નેતા એક દિશા આપી શકે, દશા પલટવામાં મદદ કરી શકે. આ રાજ્ય કે દેશનો ઉદ્ધાર તો આ હાથ કરતા હોય છે, સામાન્ય માણસો જાતે કરતા હોય છે. સામાન્ય માણસની અંદર જો એ ચેતના હોય તો એ પોતાના વિસ્તારનો બદલાવ કરી શકે છે અને બાકી રાજનીતિ દુનિયામાં ગમે ત્યાં ચાલે. હું જ્યાંથી આવું છું, અમારો મહીસાગર જિલ્લો, એ દુનિયામાં જે થવું એ થાય. અમારે ત્યાં ડેવલપમેન્ટને ત્યાં મોટાભાગે કોઈ ખાસ લેવા દેવા જ નથી હોતી. એટલે આ પ્રકારની જે સમસ્યાઓ છે એ ઘણા બધા વિસ્તારોને લાગુ પડતી હોય છે. જનતા જ્યારે ચેતનાની સાથે લાગુ પડી જાય ઘણું બધું કરવા માટે તો એ ઘણી બધી કાયાપલટ કરી શકતી હોય છે. સૌરાષ્ટ્રનો દરિયા કિનારો એનું સાક્ષી છે, બનાસનું રણ એનું સાક્ષી છે અને એટલા જ માટે હવે ગુજરાતની કાયાપલટ કોણ કરશે? તો ગુજરાતની જનતા કરશે જાતે. જનતા એક નિર્વિકાર અવસ્થામાં છે, નેતાઓ પોતપોતાની રમત રમે જાય છે, પણ એ રમતની વચ્ચે ઘણા બધા દ્રશ્યો એવા પણ સામે આવે છે જે આપણને થાય કે આ ઉલટી ગંગા શું કામ વહી રહી છે? આ ઉલટી ગંગાનું એક બહુ જ મોટું કારણ એટલા માટે કેમ કે AICCના હેડક્વાર્ટર પર દિલ્હીમાં શક્તિસિંહ ગોહિલ, કોંગ્રેસના ગુજરાતના અધ્યક્ષ, એમની મુલાકાત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના બે નેતાઓ પહોંચ્યા. એવા નેતાઓ જે આ પહેલા કોંગ્રેસમાં હતા, એવા નેતાઓ જે પહેલા કોંગ્રેસમાંથી ધારાસભ્ય હતા, એવા નેતાઓ જે સૌરાષ્ટ્રના છે, એવા નેતાઓ જે સંત શુરા અને સાવજની ધરતીના છે, એવા નેતાઓ કે જે ગરવા ગિરનારની ધરતીના છે, એની આજુબાજુના પ્રદેશોના છે. એ લોકોને એવું લાગે છે કે ક્યાં હાંસિયામાં ધકેલાઈ ગયા છે અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા નેતાઓને મનની અંદર કશુંક ચાલી રહ્યું છે. હવે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ રીસાઈને ફરક પડે એ પરિસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી રહી નથી. કોંગ્રેસ જ એકમાત્ર ઉદ્ધાર અથવા લડવા મળી શકે તો ત્યાં ટ્રાય કરવો જોઈએ. એ પ્રકારના વિચારથી કદાચ એ શક્તિસિંહ ગોહિલને મળ્યા હશે. અધિકારિક રીતે આ વાતની કોઈએ પુષ્ટિ નથી કરી અને અધિકારિક નહીં પણ અનૌપચારિક રીતે વાત કરતા કરતા દરેક રાજકીય નેતાઓ અથવા એ મુલાકાતના સાક્ષી બનેલા નેતાઓએ પણ એ વાતની પુષ્ટિ કરી દીધી છે. એ મુલાકાત બતાવે છે કે કેટલાક નેતાઓ હજુ પણ એવું સમજી રહ્યા છે કે એમની જમીન બચી છે. હકીકત એ છે કે એમની જમીન નથી બચી. ઘણા બધા રાજનેતાઓની જમીન નથી બચી ને જમીન ન બચવાનું કારણ એ છે કે એટલા મોટા થઈ ગયા કે નીચેનું કનેક્શન જ છોડી બેઠા. તમે ભાજપમાં હોવ કે કોંગ્રેસમાં હોવ, જો તમે જનતાની વચ્ચે નથી તો તમારું સ્થાન નથી. તમે કોઈ પણ પક્ષમાં હોવ, જો તમે જનતાની વચ્ચે છો, જનતા તમને હીરો માને છે, જનતા તમને આદર્શ માને છે, તો એ જનતા તમને ગમે તે પરિસ્થિતિમાંથી બહાર લાવીને પણ જીતાડી શકે છે. ગુજરાત રાજ્યએ પરિણામો જોયા છે. જે લોકો હાર્યા ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં, એ દરેકનું ગ્રાઉન્ડ નથી એવું નથી, પણ એ જમીન એટલી મજબૂત નથી કે ત્રિપાંખ્યા જંગને સાચવી શકે. જનતાનો એટલો પ્રેમ અથવા એટલું જોડાણ નથી અને કાં તો પછી એકના એક નેતાઓ વારંવાર જનતાની વચ્ચે જાય છે એટલે જનતા એમને સ્વીકારતી નથી. આ રાજનેતાઓ પોતાની ખોવાયેલી જમીન શોધવા માટે કોંગ્રેસમાં જઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા પણ છે, હારી પણ ચૂક્યા છે. હવે ટિકિટ મળશે એવી કોઈ આશા નથી, બીજું કોઈ પદ રહેશે કે પ્રતિષ્ઠા રહેશે એવી પણ કોઈ અપેક્ષા નથી અને એટલા જ માટે પોતાનું અલગ પ્રકારનું અસ્તિત્વ શોધવા માટે કોંગ્રેસના અસ્તિત્વની અંદર પોતે પણ સાથે સાથે અસ્તિત્વ શોધશે એ પ્રકારની એમની કોશિશ છે.
પૈસો છે નેતાઓ પાસે, એટલે હવે કોંગ્રેસ પક્ષ એમને સ્વીકાર્યા પછી કેવી રીતે મદદ કરી શકે છે એના પર આપણે એ જોઈ લઈશું આવનારા સમયમાં. આગળ વાત દેશની રાજનીતિની કરીએ. બિહારમાં બબાલ હતી, કોંગ્રેસમાં મહારાષ્ટ્રમાં પણ ભંગાણ હતું. મહારાષ્ટ્રમાં તો પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ છોડી દીધું છે એમણે કોંગ્રેસ. ગમે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જાય એવા એંધાણ છે. મહારાષ્ટ્રમાં જબરદસ્ત ચર્ચાઓ છે કેટલાય સમયથી. એક પછી એક દિગ્ગજ નેતાઓ કોંગ્રેસ છોડીને જઈ રહ્યા છે. મિલિંદ દેવરાએ કોંગ્રેસ છોડી, એના પછી પેલા એક ધારાસભ્ય કે જે સલમાન ખાન શાહરૂખ ખાનની દોસ્તી કરાવવા માટે જાણીતા હતા, એ ધારાસભ્યએ પણ કોંગ્રેસ છોડી દીધી. પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસ છોડી. હવે કોંગ્રેસને મહારાષ્ટ્રમાં એનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી રાખવું એ ખૂબ મોટો પ્રશ્ન છે. પણ જ્યાં સ્થાનિક પક્ષોનો દબદબો છે એવા બિહાર રાજ્યમાં, જ્યાંથી 40 લોકસભા બેઠકો છે એવા બિહાર રાજ્યમાં, જેનો ઇતિહાસ અદ્ભુત અને અલૌકિક હતો અને વર્તમાન ભયાનક કંગાળ પરિસ્થિતિમાં છે, રાજનીતિએ જે વર્તમાનને સ્થિતિમાં લાવી દીધું છે, જ્યાં કોઈ સ્થિર સરકાર નથી, સ્થિર શાસન નથી, અને જે શાસકો છે એમની પાસે એવી દિશા નથી કે રાજ્યને કઈ જગ્યાએ લઈ જવા માંગે છે, એવા બિહાર રાજ્યમાં, જે બિહાર રાજ્ય જેની ઓળખ આઈએએસ કે આઈપીએસ હોવા જોઈએ એની સાથે સાથે એ ઓળખ સીમિત રહી, પણ એની જગ્યાએ બિહાર એટલે પોતાનું રાજ્ય છોડીને બીજી જગ્યાએ પોતાનું પેટિયું રળવા માટે જતા શ્રમિકો જેની માત્ર ઓળખ બન્યા, જે લોકો પોતાના રાજ્યમાં એ લોકોને સાચવી ન શક્યા અથવા એમને રોજગારી આપવામાં ત્યાંની રાજનીતિ નિષ્ફળ રહી, એવા બિહાર રાજ્યની ચર્ચાઓ થઈ. નીતિશ કુમારે 9મી વાર શપથ લીધા મુખ્યમંત્રી તરીકે. 9 ટર્મ સુધી એ મુખ્યમંત્રી રહ્યા હોત તો કદાચ બિહારની રાજનીતિમાં ખબર નહીં શું દ્રશ્ય હોત. જ્યારે રહ્યા ત્યારે પોતાની સુશાસન બાબુની છબી એમણે ઊભી કરી હતી. સુશાસન બાબુની છબી જતી રહી અને હવે જ્યાં તળિયા વગરના લોટાની છબી એમણે ટૂંકમાં બનાવી દીધી કે જ્યાં ફાયદો દેખાય ત્યાં જતું રહેવાનું. તેજસ્વી યાદવ વિધાનસભામાં ભાષણ કરી રહ્યા હતા. નીતિશ કુમાર પણ બોલ્યા. વિશ્વાસ પ્રસ્તાવ પર વાત હતી. બહુ સુંદર બંને તરફથી અપાયેલું વક્તવ્ય હતું. પણ તેજસ્વી યાદવે કહ્યું કે તમે કહ્યું કે ચોરીના દરવાજાથી અમને ઘુસાડ્યા છે, જવાબ એ આપો કે દરવાજો ખોલ્યો કોણે હતો. આ પ્રશ્ન એમનો વ્યાજબી હતો. નીતિશ કુમારની સાથે જ આરજેડી અને કોંગ્રેસનું એલાયન્સ હતું. નીતિશ કુમાર તો ત્યારે પણ તળિયા વગરના લોટા હતા, આજે પણ એના એ જ છે. એ ચૂંટાયા તો ભારતીય જનતા પાર્ટીની સાથે હતા. જનતા દળ યુનાઇટેડનું એમની સાથે ગઠબંધન હતું. એનડીએનો એ વર્ષોથી હિસ્સો રહ્યા છે. એક સમયે સોનિયા ગાંધીની કોંગ્રેસને છોડીને આવ્યા છે. એના પછી જીત્યા પછી અચાનક જ એમને એવું લાગે છે કે અમિત શાહ સાથે બહુ બનતું નથી ને એમને પતાવી દેશે, તો અચાનક જ એમને આરજેડી અને કોંગ્રેસમાં સહયોગ દેખાય છે. એના મદદથી મહાગઠબંધન બનાવે છે, સરકાર રહે છે. એ સરકાર પણ લગભગ 17 મહિના જેવી ચાલે છે. ફરી એકવાર બંનેની વચ્ચે બ્રેકઅપ થાય છે અને ત્યાં પાછું જ્યાં જૂનો પ્રેમ હતો ત્યાં ફરી એકવાર પ્રેમનો એકરાર થાય છે. એ લોકો જોડાય છે. બિહારના મુખ્યમંત્રીની દેશના પ્રધાનમંત્રી સાથે મુલાકાત થાય છે અને બિહારની વિધાનસભામાં 129 વોટ લગભગ મળ્યા છે. 125-129નો આંકડો સતત ચાલી રહ્યો હતો. 110ની આજુબાજુ વિપક્ષને પણ એટલા વોટ મળ્યા છે. વિપક્ષ ફરી એકવાર નિષ્ફળ રહી છે. તેજસ્વી યાદવ સવારથી કહેતા હતા કે ખેલા કરીશું, એમની સાથે જ ખેલા થયો, એનું આ બહુ મોટું ઉદાહરણ છે. પણ બંનેનું ભાષણ બહુ સરસ હતું. તેજસ્વી યાદવની અંદર લાલુ યાદવની છટા દેખાતી હતી, તો નીતિશ કુમારના તેવર પણ યથાસ્થિતિ હતા. ભારતીય જનતા પાર્ટીના એ મહિલા નેતા મને યાદ આવી રહ્યા છે કે જ્યારે બિહારની વિધાનસભાની અંદર નીતિશ કુમાર બાળકો શું કામ પેદા થાય છે, પતિ ને પત્ની વચ્ચેની થતી પ્રક્રિયાઓને જ્યારે વિધાનસભામાં ખુલ્લેઆમ વર્ણવી રહ્યા હતા, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક મહિલા નેતા વિધાનસભાની બહાર રડતા આવ્યા હતા અને કહ્યું હતું કે મુખ્યમંત્રી ભાન ભૂલ્યા છે. એ વખતે જે માંઝી હતા પૂર્વ મુખ્યમંત્રી, એમણે એવું કહ્યું હતું જીતેન્દ્રરામ માંઝીએ કે એમનું છટકી ગયું છે, દવાઓ ચાલે છે, એમને દવાની જરૂર છે. હવે એ પ્રકારના છટકી ગયેલા નેતાઓ જે સમયે ભારતીય જનતા પાર્ટી, ઇવન અમિત શાહ જ્યારે કહી ચૂક્યા હતા કે ક્યારેય એમને પાછા નહીં લઈએ, નિર્લજ્જ જેવા શબ્દો જ્યારે મુખ્યમંત્રીઓ માટે વપરાઈ ચૂક્યા હતા મુખ્યમંત્રી માટે, એ મુખ્યમંત્રી હવે ભારતીય જનતા પાર્ટી એનડીએનો હિસ્સો છે. એનડીએનો હિસ્સો એટલા માટે પણ મહત્વનો છે કેમ કે બિહારમાં 40 લોકસભાની બેઠક છે. ઓછી થાય એ ભારતીય જનતા પાર્ટીને પોસાય એમ નથી. ઉત્તર પ્રદેશમાં 80માંથી 80 લાવવાનો વિચાર છે. બિહારમાં પણ 40માંથી 38-39-40નો ટાર્ગેટ ભારતીય જનતા પાર્ટી રાખીને બેઠી છે કેમ કે આ બધા રાજ્યોમાં સંતૃપ્ત અવસ્થામાં છે ભારતીય જનતા પાર્ટી. વધીને 5-10 વધે એમ છે. જે ટાર્ગેટ એમણે જો અદ્ભુત બેઠકો 400 ઉપર એનડીએ જવા માંગે છે, પણ ભારતીય જનતા પાર્ટી એની નજીક પણ પહોંચવું હોય તો પણ એમણે દક્ષિણના રાજ્યોમાંથી સરકાર લાવવી પડે એમ છે ને એટલે જ પ્રધાનમંત્રી ત્યાં ફોકસ કરે છે તો રાજનીતિ ઉપર ફોકસ કરી રહી છે. બંનેના ભાષણ તેજાબી હતા, રસપ્રદ હતા, રમૂજી હતા, એક ચોટદાર હતા, એકબીજાની ઉપર તંજ કસતા હતા. સાંભળીએ એના અંશને. हमने काम करना शुरू किया 2005 से। 2005 से 2019 तक 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में 1,000 करोड़ रुपए का काम किया। 5 साल में
और 2005 से जब काम शुरू हुआ है और उसके बाद बिहार का कितना विकास हुआ है, और हमारे पहले इनके पिता को और इनकी माता को 15 साल तक काम करने का मौका मिला, तो क्या हुआ था बिहार में जी? क्या होता था? अरे शाम में कोई भी आदमी घर से बाहर निकलता था, आप जरा सोच लीजिए, और कहीं कोई सड़क था, कहीं कोई रास्ता था, 5 के पहले तक का इतिहास जानो, कौन सा काम है जो भूल रहे हैं? और हमने कभी भी समाज के हर तबके के उत्थान के लिए हम लोगों ने काम किया है, और कितना काम हुआ है, कितना डेवलपमेंट हुआ है। अब शाम में कोई है, अब आप सोचिए 11 बजे 12 बजे तक महिलाएं घूमती है, कहां महिलाएं पढ़ती थी? 5वें क्लास के बाद आज क्या है? अब मैट्रिक तक लड़का लड़की दोनों बराबर, और कितना काम हम लोगों ने किया। हमने इनको मौका दिया एक बार, और हां दिया है, 2 बार दिया है। जब 5 में हमने किया, ये 7 में थे, और जो कुछ भी हमने तय किया, सारे काम की हमको क्या करना है 5 से 10, ये पूरी की पूरी पार्टी ने एक साथ दिया, उसको स्वीकार किया। मर जाएंगे मिट जाएंगी तो आप कहते ही रहते हैं, हमेशा लगातार ही कहते रहते हैं, उस पे हम नहीं जाएंगे। लेकिन आपने तो ये कहा था कि भाई हम लोगों का एक ही लक्ष्य है, न प्रधानमंत्री बनना है, न किसी को मुख्यमंत्री बनना है, देश भर के विपक्षों को गोल बंद करके जो तानाशाह है उसको दोबारा नहीं आने देना है, इसीलिए ना आ पाए थे। और आप जब गवर्नर हाउस गए महोदय, मुख्यमंत्री जी, जब आप बाहर आए तो आपने बोला कि आपका मन नहीं लग रहा था। आपने ये बोला कि मन नहीं लग रहा था। मन नहीं लगेगा तो हम लोग नाचने गाने के लिए थोड़ी है, आपका मन लगाने के लिए। हम तो आपका साथ ना देने के लिए थे। और मोदी जी का गारंटी तो बहुत मजबूत वाला गारंटी है। ए मोदी जी के गारंटी वालों, क्या मोदी जी गारंटी लेंगे फिर से पलटेंगे कि नहीं पलटेंगे? जरा बता के दिखा दो, बताइए। मोदी जी के गारंटी वालों बताओ, बताइए, पलटेंगे कि नहीं पलटेंगे मोदी जी का गारंटी? और हम कहना चाहते हैं, जो आप झंडा लेकर के चले थे कि मोदी जी को देश में रोकना है, आपका भतीजा झंडा उठा करके मोदी जी को बिहार में रोकने का काम करेगा। दवा खिला देता है और उनकी मानसिक स्थिति ठीक नहीं है, उनको जो है इलाज कराना चाहिए था। बोले थे कि नहीं बोले थे मांझी जी? अब हमको पूरा मांझी जी पे भरोसा है कि अभी अच्छा दवाई कराएंगे। मांझी जी ख्याल जरूर करिएगा, वो आप बड़े हैं, आपका सब जवाब मेरे यहाँ है, कोई नहीं, जरूर दीजिए ना, कोई दिक्कत नहीं हमको। तो आप दवाई अच्छे से खिलाइए पिलाइए, और थोड़ा बगले में कमरा ले लेते, जाके ले लीजिए। अगर जाए सच में अगर चिंता है तो आप कमरा ले लीजिए, वरना आज अगर आप बोलिएगा तो अपना वचन वापस ले लीजिएगा जो मुख्यमंत्री जी के बाहर बोले। नहीं आप बोलिएगा ना, आपका बारी आएगा। अब आपसे कोई पूछेगा काहे बताओ नीतीश जी 3 बार शपथ लिए, तो क्या बोलिएगा? तू गरियात रहला पहले, अब तू पढ़ाई करत रह, क्या बोलबो? हमने नौकरी दिया ही कहेंगे। क्या बात कर रहे हो? कोई आए ना आए, जब समय आएगा तो तेजस्वी आएगा। ठीक है, समाप्त किया जाए। याद कीजिएगा, मेरा छोटा भाई चेतन जब थका करके कहीं आप लोगों ने कुछ नहीं किया, तो हमने टिकट इसको देकर के जिताने का काम। और इनके पिता के गुण पे नहीं, इनके गुण पे। तो आप जरूर मुख्यमंत्री जी जो है, केंद्र जो पैसा दे, हमको पता है कि कहां दे रहा है बिहार को,
लेकिन कुछ देता है तो वो मोदी जी के पॉकेट का नहीं है, बिहार के लोगों का है। किसी भी बिहार में बच्चा बच्चा से पूछ लीजिए कि क्या होने जाएगा, नीतीश जी पे भरोसा है कि नहीं है, वो क्या क्या शब्द का प्रयोग करेगी जो हम लेना नहीं चाहते। और मोदी जी का गारंटी तो बहुत मजबूत वाला गारंटी है। ए मोदी जी के गारंटी वालों, क्या मोदी जी गारंटी लेंगे फिर से पलटेंगे कि नहीं पलटेंगे, जरा बता के दिखा दो, बताइए। मोदी जी के गारंटी वालों बताओ, बताइए पलटेंगे कि नहीं पलटेंगे मोदी जी का गारंटी। અને એકદમ છેલ્લે સમજીએ ખેડૂતો શું કામ ફરી એકવાર દિલ્હી સરકારને ઘેરવા માંગે છે, શું કામ એ દિલ્હીની આજુબાજુની સરહદો તોડીને અલગ અલગ બોર્ડર્સ પર ભેગા થઈ રહ્યા છે। હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ એ બધી જ બોર્ડર પર દિલ્હીની પોલીસ એકદમ અલર્ટ પર છે, હાઈ અલર્ટ પર છે। ફેન્સિંગ લગાવી દેવામાં આવ્યા છે, બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને ચેતવણી આપી દેવામાં આવી છે કે કોઈ ખેડૂત આ વખતે જેસીબી કે ટ્રેક્ટર લઈને દિલ્હીની અંદર ઘૂસવાનો દુસ્સાહસ ન કરે। સરકારે એકવાર જોઈ ચૂકી છે કે ખેડૂતો શું કરી ચૂક્યા છે, ફરી એકવાર એની એ જ પરિસ્થિતિ પેદા થાય એવું સરકાર ન ઈચ્છે તો એને સોલ્વ કરવાનો એકમાત્ર રસ્તો સંવાદ છે। પણ ખેડૂતોની માંગો શું છે? ગયા વખતે તો એમણે ખેડૂત બિલ પાછું લેવડાવવું હતું। આ વખતે એમની માંગો એ છે કે એમએસપી ટેકાના ભાવ જે આપવામાં આવે છે એનું સમીકરણ એ રાખવામાં આવે જે એમએસ સ્વામીનાથને રાખ્યું હતું। એમએસ સ્વામીનાથન કૃષિ વૈજ્ઞાનિક હતા, જેમને હમણાં જ ભારત રત્નની જાહેરાત કરવામાં આવી। એ જ્યારે આયોગના અધ્યક્ષ બન્યા ત્યારે એમણે સુઝાવ આપ્યા હતા, ભલામણ કરી હતી। એમણે કહ્યું હતું કે રાજ્યમાં, દેશમાં ખેડૂતની પાસે પૂરતી જમીન નથી, સરકારી ખરાબાની જમીનોને સુધારીને ખેડૂતને આપવામાં આવે, ભાડાપટ્ટી પર આપવામાં આવે, એક તો જેથી ખેડૂત ખેતી કરી શકે, બીજું એના સુધી સિંચાઈની વ્યવસ્થા પહોંચે, ત્રીજું એના સુધી ટેકનોલોજી પહોંચે, ચોથું એ ટેકનોલોજી એ સંશોધન વિજ્ઞાનના એટલા બધા થાય કે જેથી આપણે સુધારેલી જાતો બીજની એમના સુધી પહોંચાડી શકીએ। એમએસ સ્વામીનાથને પણ એ જ કર્યું હતું। ઘઉં ચોખાની અલગ અલગ જાત આપી હતી જેથી કૃષિમાં સંશોધન થાય તો ખેડૂતો સુધી સારા બીજ પહોંચે જે સારી ઉપજ આપે, બહુ બધી બીમારીઓની એના પર અસર ન થાય, ખેડૂતને સિંચાઈનું પાણી મળે, ખેડૂતને વીજળી મળે, ખેડૂતને એના પાક પર લોન મળે અને પછી એને સૌથી છેલ્લે એને માર્કેટ એટલે કે એક બજારની વ્યવસ્થા મળી રહે, એક મેનેજમેન્ટ એનું પ્રોપર થાય સહકાર ક્ષેત્રની। એમણે બહુ સરસ રીતે ઘણા બધા સુઝાવો આપ્યા હતા। પછી એનું વર્ણન કર્યું હતું તો એમએસપી કેવી રીતે, તો એ ટેકાના ભાવ જ્યારે નક્કી કરવામાં આવે ત્યારે ખેડૂતની, ખેતમજૂરનો જે ખર્ચો થાય છે એ પરિવારનું એની અંદર રોજગાર એનો હિસ્સો ગણવામાં આવે કે ખેડૂત 4 વ્યક્તિનો પરિવાર છે તો એ 4 વ્યક્તિ દરરોજ ખેતરમાં જાય છે તો એ લોકોનું મહેનતાણું પણ એની અંદર નક્કી કરવામાં આવે, ખેતીનું ભાડું નક્કી કરવામાં આવે જમીનનું, અને બાકીની બધી ઘણી બધી ગણતરીઓ એડ કર્યા પછી નક્કી થાય કે એ ઉપજનું કેટલું ઉત્પાદન મળવું જોઈએ। ઉદાહરણ તરીકે આ હાથમાં પેન છે, અમે ડિબેટ શોમાં પણ આ જ વાત કરી હતી કે આ પેન છે એ હું જો 10 રૂપિયામાં ખરીદું છું તો કંપની નક્કી કરે છે કે આની પ્રોડક્શન કોસ્ટ કેટલી છે, કંપનીને કેટલામાં પડશે, આ એના માર્કેટિંગ પાછળ કેટલો ખર્ચો થવાનો છે, એની એડવર્ટાઇઝ આપશે તો એની પાછળ કેટલો ખર્ચો લેશે, જો અમિતાભ બચ્ચનને જાહેરાત આપે છે તો એ વધારે મોંઘી થવાની છે પેન। એ બધું કર્યા પછી એનો પ્રોફિટ કંપની જાતે નક્કી કરે છે કે મારે આમાંથી 10%, 20%, 30% લેવા છે અને પછી એ પ્રોડક્ટ માર્કેટમાં આવે છે। ખેડૂતની સાથે આવું નથી થતું। ઘઉં કેટલામાં લેવાના એ બજાર નક્કી કરે છે, બજારની શું પરિસ્થિતિ છે, કેટલો સ્ટોક છે અને ખરા ટાઈમે સરકાર આયાત નિકાસને એવા નિર્ણયો લે છે જેથી ખેડૂત ફસાઈ જાય છે। ખેડૂતની સમસ્યાઓ સાચી છે અને કોઈ ના ન પાડી શકે, પણ દિલ્હીને ઘેરીને ટ્રેક્ટર જેસીબી વડે જઈને એને ઘેરીને જેમ ગયા વખતે તોફાન કરવામાં આવ્યું હતું એ રીતે તોફાન કરીને જો ખેડૂતો એવું માનતા હોય કે પોતાની માંગો પૂરી કરાવશે તો સરકાર ભલે એકવાર એવું ઉદાહરણ આપી ચૂકી હોય કે એના સિવાય સાંભળતી નથી। અપેક્ષા એ રાખીએ કે સરકારે એ શીખ પણ મેળવી હોય કે એક તો દિલ્હીને બાનમાં લેવાની કોઈને છૂટ ન અપાય તો લખીમપુર ખેરીમાં ખેડૂતને કચડવાની એ છૂટ કોઈને ન અપાય। બંને અપરાધી છે અને જે લોકો અપરાધ કરે છે એ લોકોની સામે અપરાધીની જેમ પગલાં લેવાવા જોઈએ, એમાં ભેદભાવ ન હોય કે ખેડૂતોની સામે પગલાં લીધા પણ લખીમપુર ખેરીમાં જે ખેડૂતને કચડે છે એને તમે ખુલ્લેઆમ પોતાની પાર્ટીમાં રાખીને વધાવતા ફરો। અને એટલે જ સરકાર જ્યાં સુધી પોતાને એ સ્ટેન્ડ પર ક્લિયર નહીં થાય ત્યાં સુધી પંજાબ, હરિયાણા કે બાકીના ખેડૂતોને સમજાવવા મુશ્કેલ રહેવાના છે। જો કે સરકાર સંવાદ કરવાની પણ કોશિશ કરી રહી છે। 16મી તારીખ પહેલાં એ બધા જ સંવાદો થાય, મુલાકાતો થાય અને પ્રશ્નોના નિરાકરણ સંદર્ભે સરકાર હવે છેલ્લા 2 મહિનામાં શું કરી શકવાની છે ખબર નથી। ખેડૂતોનું આંદોલન ડેફિનેટલી પોલિટિકલ બનવાનું છે, એ રાજનીતિક મુદ્દો બનવાનો છે, વિપક્ષો એને સ્પોન્સર પણ કરશે એ વાત પણ નક્કી છે, પણ હવે એ આંદોલનને સરકાર રાજનીતિક રીતે પણ કેટલું ખાળી શકે છે
એ આપણે જોઈ લઈશું આવનારા સમયમાં કે ખેડૂતો એને કઈ રીતે અને કેટલી શિદ્દતથી લડી રહ્યા છે, કેમ કે ગયા વખતે જ્યારે ખેડૂતો લડતા હતા ત્યારે એમનો ગોલ એક હતો, ક્લિયર હતો, કાનૂન પાછા ખેંચાવો, અમે પાછા જઈશું. આ વખતે ગોલ ક્લિયર નથી, બધાનો ધ્યેય અસ્પષ્ટ છે. ખેડૂતો પોતાના માટે આવશે એવું માની લઈએ તો પણ કોઈ એમએસપી માટે લડતું હશે, તો કોઈ સિંચાઈના પાણી માટે લડતું હશે, આદિવાસીની 5મી અનુસૂચિ માટે પણ લડતની વાત આવી રહી છે. ઘણા બધા લોકો, નેતાઓ એને સહયોગ કરવાના છે. એ આંદોલન એટલું શુદ્ધ નથી જેટલું ગયા વખતે ખેડૂતનું આંદોલન પ્રસ્થાપિત કરવામાં આવ્યું, અને એટલા જ માટે આ વખતે રાજનૈતિક આંદોલન વિપક્ષો પણ કઈ રીતે લડી શકે છે, ખેડૂતની સંસ્થાઓ કેવી રીતે લડે છે અને સરકાર એને કેવી રીતે પોલિટિકલી ટેકલ કરે છે, એ જોવાનું રસપ્રદ બની રહેવાનું છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો, અને આ વિડીયો જો તમે અંત સુધી સાંભળ્યો છે તો અમારી એપ્લિકેશન પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે, તો એને આજે જ ડાઉનલોડ કરો. ત્યાં તમને સમાચારો વાંચવા પણ મળશે અને તમે જોઈ પણ શકો છો. એ સિવાય ક્વિઝ રમી શકો છો અને બાકી અમારી થોડા વધારે નજીક તમે આવી શકો છો. નમસ્કાર.